અને એ દીકરીની એવી આશા હોય કે અમારા પણ આવા લગ્ન થાય. એ લોકો બહુ ખુશ થયા કે ભાઈ અમે આવો કરિયાવર ન આપી શકીએ. તમે જે પૂછ્યું કે એક બાજુ હિન્દુ સંસ્કૃતના જે શ્લોક બોલાતા હોય અને આ બાજુ નિકાહમાં મુસ્લિમની જે આયતો બોલાતી હોય, આનાથી વિશેષ તો હું કહું એકતાનો કોઈ માહોલ જ ના હોય શકે. હિન્દુ મુસ્લિમનું એકતાનું અને કહેવાય કે ઈશ્વર અલ્લાહ એક સમાન જે વાતો કરતા હોય છે એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સમૂહ લગ્નમાં અને જે પ્રાઇવેટ જગ્યાએ અમે નિકાહ પડાવવા જાય એમાં જમીન આસમાનનો તફાવત દેખવામાં આવે. જેવી રીતે કે અહીંયા જે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કુરાનને જે સુરતું હે કલમા ઈ પડાયા તો વहाँ યકો જગદીશ્વરા યકો જગત ગુરુ સરો અવતાર શકતે સરો ગ્રહણ શકતે ઈ પણ બધું થવામાં આવ્યું. તો અહીંયાનું એક મજા લુત્ફ કઈ એ આખો અલગ છે સમૂહ લગ્નનો. ઇમ્તિયાઝભાઈ, કેટલું અઘરું લાગે છે આ કામ? હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પાડતું અત્યારે ગોંડલમાં એક સુંદર આયોજન થયું છે સમૂહ લગ્નનું. તો એમના જે પંજતની ગ્રુપ રામ રહીમ ગ્રુપ છે એમના આપણી પાસે ઇમ્તિયાઝભાઈ શેખ, ફિરોઝભાઈ શેખ અને કૃષ્ણરાજસિંહ રાયજાદા આપણી સાથે છે. તો આપણે પૂછશું કે આ સમૂહ લગ્ન વિશે થોડી ઘણી માહિતી આપો. તો પહેલાં તો તમારું નામ જણાવો અને તમે સમૂહ લગ્ન જે કરો છો એથી બીજું શું કરો છો? મારું નામ ઇમ્તિયાઝ શેખ છે અને હું વિડીયોગ્રાફીનો ધંધો કરું છું. બસ. અને સમાજ સેવા, કોઈને દવાખાનામાં કોઈને કાંઈ જરૂર પડી બ્લડની કે કોઈ ક્યાંય એવી હેલ્પની જરૂર પડી તો અમે ઊભા રહી જઈએ છીએ. હું ગોંડલમાં ભાજપમાં લઘુમતી મોરચામાં મહામંત્રી છું અને હું મારા એરિયામાં પૂરેપૂરી સેવા આપું છું. મારા એરિયામાં કોઈ પણને કાંઈ પણ કામ પડે, દિવસ હોય કે રાત હોય, ગમે ત્યારે આપણને ફોન પણ આવે કે આપણે ડેલી ખકડાવે તો અમે અડીખમ ઊભા રહીએ છીએ. આ સમૂહ લગ્નનું જે આયોજન થયું તમને કેટલામું છે? અમારું આ ત્રીજું આયોજન છે. અમે પહેલું આયોજન અહીં પંચપીની દરગાહે કરેલું હતું. બીજું આયોજન પણ અમે વરસાદના વાડામાં 25 દીકરીનું કરેલું હતું અને આ વખતે અમે 11 દીકરીનું આયોજન કર્યું જેમાં સર્વજ્ઞાતિ, એમાં 4 દીકરીઓ હિન્દુની હતી અને 7 મોમેડીની દીકરીઓ હતી. સમૂહ લગ્નનું આયોજન તમે જે કરો છો 3 વર્ષ થયા, હા, તો તમને કેમ એવું લાગ્યું છે કે મારે આ સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ? એકચ્યુઅલી હું એક ગરબી કરાવું છું નોરતામાં છેલ્લા 5 વર્ષ થયા. એમાં અમારે એક દીકરી હતી કે જેના માવતરે એને ફૂલ હાર કરીને ઘરેથી જવા દીધી. તો એના માવતરને એટલી પોઝિશન જ નહોતી કે ભાઈ દીકરીને કાંઈ એક કપડાની જોડી પણ આપી શકે. એટલે અમને અમારી ગરબીની દીકરી હતી, અમને ખબર પડી. અમારી દીકરીની પાસે ગયા કે બેટા આવું કેમ થયું? તો રોવા માંડી દીકરી કે અમારા માવતરની કંઈ પોઝિશન હતી નહીં. એટલે અમને મંદિરમાં ફૂલહાર કરી મારા પપ્પા નથી, હા પપ્પા નહોતા, એટલે કે મારા મમ્મીની કાંઈ પોઝિશન હતી નહીં. અમને ખાલી ફૂલહાર કરી અને જવા દીધા અને અમને કાંઈ આપ્યું નથી. ત્યાંથી અમને વિચાર આવ્યો કે આવા પણ માણસો હોય કે જે માવતર ના હોય અને દીકરીને પરણાવી હોય પણ માવતર પાસે અને મમ્મી પાસે કે જે કંઈ એની પાછળ હોય એની પાસે સગવડ ન હોય, તો આપણે આ એક ઉદાહરણ રૂપે કે ભાઈ આપણે ઊભા રહી જાય માવતર તરીકે, તો આપણે થાય એટલું ભેગું કરી અને દીકરીને વળાવી દઈએ. આ આયોજનમાં આપણી જે પંજતની ગ્રુપ રામ રહીમ ગ્રુપ છે એમાં કૃષ્ણરાજસિંહ પણ છે. એના વિશે જાણીએ થોડું. તમારું નામ અને તમે શું અત્યારે કરો છો? આ તો તમે કરો છો સેવાનું કરો, તમારા વિશે જણાવો થોડુંક. મારું નામ કૃષ્ણસિંહ રાયજાદા છે અને હું પોતે પીજીવીસીએલ છે એમાં જોબ કરું છું, જીબીમાં, આપણે સરકારી ગવર્મેન્ટમાં. અને બીજા નંબરમાં હું ફ્રી ટાઈમે આ બધી મારા મિત્ર છે ઇમ્તિયાઝભાઈ, નાનપણના મિત્રો બધા, એટલે સાથે આ બધું કોઈ કાર્ય હોય એટલે મને ભેગો જ રાખે કે તારે ભેગું રહેવાનું છે. પાછું હિન્દુ મુસલમાનની એકતા છે એટલે બે સમાન છે. મને એનામાં અમે રેગ્યુલર રહી છીએ અને આ સામાજિક કાર્યમાં હું ભેગો જોઉં છું દરેક જગ્યાએ. આપણી સાથે હજી ફિરોઝભાઈ શેખ પણ છે જે ઇમ્તિયાઝભાઈના ભાઈ છે અને પ્રોફેશનમાં વકીલ છે, પણ આપણે એના મોઢે જ થોડાક વિશે સાંભળી. તમારા વિશે જણાવો વકીલ સાહેબ. મારા વિશે તો વધુ હું શું જણાવીશ, એટલે કે ફિરોઝ શેખ એડવોકેટ, હું ગોંડલથી છું. જણાવવામાં તો એવું છે મિત્રો કે આપણે જે આજે પંજતની રામ રહીમ સમૂહ શાદીનું આયોજન છેલ્લા 3 વર્ષથી ઇમ્તિયાઝભાઈ અને કૃષ્ણભાઈને અમારે ગ્રુપ તરફથી કરી રહ્યા છીએ. આયોજન રૂપે આપણે જોઈએ તો ઇમ્તિયાઝભાઈ જેમ જણાવેલું કે ખાસ તો આપણો હેતુ એવો કે નાના ઘરની દીકરીઓ કે ભાઈ કોઈ બીજા છોકરા તરફે હોય છે જે પોતે આર્થિક રીતે સમૃદ્ધ નથી હોતા અને પોતાની અમુક જે વ્યથા હોય છે એ નથી દર્શાવી શકતા, એના માટે એક આપણે આયોજન કરીએ છીએ જેમાં અમે પોતે પણ કાંઈ નથી કરતા. અમે તો માત્ર દાતાશ્રીઓને જાણ કરીએ છીએ અને દાતાશ્રીઓ જેમાં આપણે મજૂરભાઈ આપણી સાથે આપ ખુદ ઊભા છો, આપણે જાણ કરીએ છીએ અને પોતાની જે સમય અને પોતાની યથાશક્તિ જે ભેટ સોગાતો આપે છે એ રૂપે અહીંયા પ્રસ્તુત કરે છે અને આપણે લગ્નનું આયોજન કરીએ છીએ. એમાં અમે તો ખાલી ફક્ત યોગદાન આપીએ છીએ,
સમય આપી દઈએ અને બસ કાર્ય કરતા દ્વારા આપણે જે કાર્યને પૂર્ણ કરવાની આપણે પૂરેપૂરી સહમત ઉપાડીએ છીએ બસ એના માટે. અને ખાસ તો હું મજૂરભાઈનો હવે આભાર માનીશ કે ભાયાવદરથી અહીંયા પધારીને દીકરીને જે 4 હિન્દુ અને 7 મુસ્લિમ છે, હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક જે ગોંડલમાં ગણાય છે એવું તમે ખાસ જે વાત થઈ હતી એ પ્રમાણે નિહાળવા સમય કાઢીને પધાર્યા એ બદલ ભાઈ તમારો આભાર માનીએ છીએ. આપની જે ભેટ સોગાતો આપણે જે દીકરા દીકરીને આપી એ બદલે પણ આપનો અમારા જે ગ્રુપ તરફથી આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ઇમ્તિયાઝભાઈ, કેટલું અઘરું લાગે છે આ કામ? જો દિલથી કરવા માંગો ને હા. તો કાંઈ અઘરું નથી, પણ જો દાનત ન હોય ને કરવું હોય ને તો અઘરું છે. પણ જો દીકરીને એક વખત તમે ઠાની લ્યો ને કે કરવું છે તો કોઈ વસ્તુ એવું છે જ નહીં કે કાંઈ વસ્તુ અઘરી છે. મારા માટે એમ માનો કે ખુશીનો માહોલ છે. મને જણાવો, પહેલું તમે કર્યું હા, ત્યારે તકલીફ પડી છે, પરબારું ન થાય. હા, નો થાય. હવે તમે ટેવાઈ ગયા ત્રીજું છે એટલે. હા, પહેલા તમે દાતા પાસે જાઓ કે કોઈ હા. પણ આયોજનમાં જાઓ, હા. શું મને એકાદું એવું વાક્ય જણાવો અથવા એવી દાતાઓમાં ઘટના તો જણાવો. એવું છે કે અમે જ્યારે પણ જે દાતા પાસે ગયા હમ, બધા દાતાઓ અમને સાથ સહકાર આપ્યો જ છે હમ, અને આ વખતે પણ આપ્યો છે અમને સાથે. હમ, એટલે આપણે ક્યાંય હજી ઓલું થયું નથી કે ભાઈ અમે કોઈ પાસે ગયા હોય ને એમને કોઈ ઓલું કર્યું હોય, પણ ટૂંકમાં અમે એવી નીતિ ધરાવી છે કે દીકરીના પૂરતું થઈ ગયું તો પછી અમે આગળ વધતા નથી. જેટલી આપણી યથાશક્તિ કે આપણી ઈચ્છા ધરાવી છે હા. કે આટલું દીકરીને દેવું છે એટલું ભેગું થઈ જાય પછી આપણે બીજા પાસે કોઈ પાસે જતા નથી. કેટલો કરિયાવર આપવામાં આવે છે અહીંયા? હું કમસે કમ એમ માનો કે 70 થી 75 વસ્તુ આપું છું દીકરીઓને, બરાબર. અને જેમાં બધી કંપનીની બ્રાન્ડેડ વસ્તુ હોય છે, બધી ગેરંટીવાળી છે. બાપુ, મારે તમારી વિશે જાણવું છે, તમને પૂછીશ. હિન્દુ વિધિમાં અત્યારે જે આપણે દીકરીઓ 4 દીકરીઓના લગ્ન હતા, સૌથી સારામાં સારું શું લાગ્યું તમને એની વિધિ પ્રમાણે આપણે જોવા જઈએ તો? હું છે ને પોતે પેલા વિડીયો શૂટિંગનું જ કરતો હતો. એ કામ જોવો તો વિધિ ટોટલી બધી વ્યવસ્થિત કરાવવામાં આવી છે અને એક સાથે બધાની કરવામાં આવી છે. બધા અદાઓ પણ વ્યવસ્થિત અદા ચાર જે હતા. અદા જે પંડિતો બધું વ્યવસ્થિત કામ કર્યું છે. હા. મંત્રનો ઉચ્ચારથી બધું વ્યવસ્થા સારી રીતે કરી છે. હિન્દુ વિધિ એ પ્રમાણે પ્રમાણે કાયદેસર કર્યું. હું શૂટિંગ કરું છું મને ખ્યાલ છે કે કઈ રીતે આ બધું હાલતું અને એ જ પ્રમાણે કર્યું. આપણે મુસ્લિમનું જે ઘરે મેરેજ થતા હોય અને અહીંયા જે તમે કરાવો છો, શું સારામાં સારું લાગ્યું તમને? ઘરે કરાવવામાં તો પ્રમાણે. વિધિ પ્રમાણે તો એવું છે કે જે ઘરે કરાવતા હોય હા. સગવડવાળા હોય હા. એની રીતે કરાવતા હોય, અને અહીંયા તો જે આપણે ગરીબ દીકરીઓ છે જે અમુકના તો માવતર પણ નથી, અને એ દીકરીઓની એવી આશા હોય કે અમારા પણ આવા લગ્ન થાય. અત્યારે કોઈ હાલમાં એવી દીકરી હતી કે જેના મા બાપના પપ્પા નહોતા. હા. મારા મોમેડીની દીકરી છે જે મોવિયા રોડ ઉપર રહે છે, મતવા સમાજમાંથી. તેના પપ્પા નથી હાલ, તો તેની પણ ઈચ્છા હતી કે ભાઈ અમારામાં જોડાવું છે, અને અમે લીધી દીકરીને. અને અત્યારે અમે એ લોકો બહુ ખુશ થયા. અત્યારે અમને મળીને ગયા બધા કે અમે જો અમે ધારે તમારી દીકરીનું આવું ન કરી શકે, એ લોકો બહુ ખુશ થઈને ગયા. રાજી થઈ હા, કે ભાઈ અમે આવો કરિયાવર ન આપી શકે, તમે જે આપ્યું છે નહીં. અત્યારે લગીમાં આ ત્રીજો છે. ટોટલ કેટલા લગ્ન તમે કરાવ્યા? અમે અત્યાર લગીમાં કરાવ્યા, એક પેલું આયોજન અમારું 8નું હતું. એમાં હિન્દુ મુસ્લિમ ના, ખાલી મુસ્લિમ જ હતા. બીજું આયોજનમાં 25 લગ્ન કરાવ્યા, એમાં 8 હિન્દુ હતા, 17 મોમેડિયન હતા. ત્રીજું આયોજન અત્યારે અમારું પાછું હિન્દુ મુસ્લિમનું જ હતું, એમાં 4 હિન્દુ હતા, 7 મોમેડિયન હતા. બરાબર. ક્યારે એવો બનાવ બન્યો કોઈ વ્યક્તિ દ્વારા સાંભળવા મળ્યું, કોઈ ટીકા ટિપ્પણી? એવા કડવા અનુભવ તો ઘણા થયા છે, પણ કાંઈ નથી. એમાં માની લ્યો ને કે ભાઈ આપણે જે વસ્તુ કરવા માંગીએ છીએ એ વસ્તુ આપણી રાજી ખુશીથી થઈ જાય છે, તો પછી પાછળ તો પછી ગમે એ કદાચ ગમે એ કહેતું હોય તો આપણે દુઃખ નથી લગાડતા. તો આપણે જે ધ્યેય છે કે દીકરીના લગ્ન કરાવવા છે તો આપણે કરાવીએ છીએ. એ તો આપણે પહેલેથી ચાલ્યું આવે છે, પહેલા વખતે જ અમારે હાલ્યું આવતું હતું, પણ છતાંય અમે આયોજન મૂક્યું નથી. એ એનું કામ કરે છે, અમે અમારું કામ કરીએ છીએ. વકીલ સાહેબ, તમારી પાસે જાણવા માગીશ, તમે આયોજન જે છે, જે 75ની રામ રહીમ ગ્રુપ છે, એ કઈ રીતે કાર્ય કરે છે? કેટલા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ કે કાર્યકર્તા, કઈ રીતે આખું માળખું કઈ રીતે છે? અમે જે 75ની રામ રહીમ સમૂહ સાદીનું જે આયોજનમાં આયોજકની જે આપ પ્રમુખને વાત કરો છો, તો હું એવું કહેવા માંગીશ કે અમે નાના કાર્યકર્તાથી લઈને મોટા સુધી પ્રમુખને ઉપપ્રમુખના કોઈ હોદ્દા નથી આપેલા. જે પણ છે, નાનો કાર્યકર હોય તો બી પ્રમુખ, મોટો હોય તો બી પ્રમુખ, અને બધાને પ્રમુખ હોય કે કાર્યકર્તા, કામ બધાને બધા ઇક્વલ, બધા પોતાની કામગીરી સાથે રહીને જ માણે છે. કોઈ કોઈને ઓર્ડર નથી કરતું, કોઈ કોઈની ઓલું નથી કરતું કે ભાઈ તું આ કરી લે. બધા સાથે મળીને કરે છે. અને ખાસ તો અમે એટલે જ કામયાબ છીએ કે ભાઈ આજે અમારું જે કાર્યકર્તા ગ્રુપ છે એ વિશાળ ને મોટું છે, અને લાગણી અને ટૂંકમાં બધાને જે છે પાવર છે કે ભાઈ પોતે
જેને કહેવાય ને કે ભાઈ લાગણીથી પોતે કામ કરવા આવે છે, એમાં અમારી જે સફળતા છે આજ બધો શ્રેય ખરેખર હું બધા કાર્યકરોને એટલે જ જાય છે. પહેલાં તો હું એવું કહેવા માંગીશ, આપે જે ઇમ્તિયાઝભાઈને પૂછ્યું કે ભાઈ તમને અહીંયા શું મજા આવી, ક્રિષ્નાભાઈને કીધું મજામાં જો આપણે માણીએ તો આ એક માહોલ એવો ક્રિએટ થાય છે, એકતાનું પ્રતીક જેને કહેવાય કે એક બાજુ હિન્દુ સંસ્કૃતના જે શ્લોક બોલાતા હોય અને આ બાજુ નિકાહમાં મુસ્લિમની જે આયતો બોલાતી હોય, આનાથી વિશેષ તો હું કહું એકતાનો કોઈ માહોલ જ ન હોય શકે. અને આ જે કહેવાય કે ધરતી ઉપરનું જે હિન્દુ મુસ્લિમનું એકતાનું અને કહેવાય કે ઈશ્વર અલ્લાહ એક સમાન જે વાતો કરતા હોય છે એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને હવે બીજું આપ જે કહો છો કે મજામાં તો શું છે કે બસ આ બધાનું કાર્ય સંપન્ન થઈ જાય અને બધા હસી ખુશી જેમ આવ્યા હતા હસી ખુશી એમ જ મારી સામે આપણે જોઈ વિદાય લઈ રહ્યા છે. કોઈનું ટૂંકમાં અગવડતા નથી થઈ. આજે હું માનું કે આજનો 6 તારીખનો ઉનાળાની આગાહીમાં 42-44 ડિગ્રીની તાપમાનમાં આ તડકો છે, પણ છતાંય મેં એવી જાહેરાત કરી કે તડકાનો મને આપણે ભય હતો, પણ અત્યારે આપણે ખુદ ઊભા છીએ. એક જે પરસેવાની કે વાત નથી, એકદમ સરસ મજાનું આયોજન, ઠંડા પવનમાં જ આપણે બેસીએ છીએ. એટલે આયોજનમાં જે વાત કરીએ તો ખરેખર આશરે બધો કાર્યકર્તાઓને જઈએ છે, પછી નાનો હોય કે મોટો હોય. આ સંપન્ન થઈ ગયા આપણે સમૂહ લગ્ન. હવે ભવિષ્યમાં હું ઈરાદો શું કરવાના છો? ભવિષ્યમાં તો હવે બસ જો હવે લગ્નની જાહેરાત હવે ટૂંક સમય પાછી સમૂહ લગ્નની કરવામાં આવશે અને એમાં કેટલા જોડાય છે દુલ્હા દુલ્હનો, પણ અમારો પહેલો પ્રયાસ એવો રહે છે કે અમે હિન્દુ મુસ્લિમના સાથે કરી છે. અમારો હેતુ એવો નથી હોતો, અમારો હેતુ હિન્દુ મુસ્લિમનો કરવાનો કે જે એકતાનું પ્રતીક દેખાય, એકતા આપણી જળવાઈ રહીએ, હિન્દુ ભાઈચારો હિન્દુ મુસ્લિમ ભાઈચારો રહીએ. આ અમારું કાર્ય ખરેખર તો આને અમે અનુસરીને આગળ વધીએ છીએ. તો આ હતા પંજેતરની રામ રહીમ ગ્રુપના આયોજકશ્રીઓ અને કરતા હરતા. આવું સુંદર મજાનું આયોજન ગોંડલના આંગણે થયું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને તમને કાંઈ પણ સલાહ સૂચન આપી હોય તો અમને આપજો. મિત્રો, અહીંયા સમૂહ લગ્નની અંદર 7 મુસ્લિમ દીકરીના પણ લગ્ન હતા અને એમની વિધિ જે કરવા આવ્યા હતા એ બાપુ આપણી સાથે છે. આપણે એના વિશે પણ થોડી માહિતી મેળવી. બાપુ, તમારું નામ? મારું નામ સૈયદ મુસ્તફા બાપુ, મારું ગામ ગોંડલ. મારું કાર્ય એ છે કે અમે એક મુસ્લિમ સમાજના એક જવાબદાર વ્યક્તિ છીએ. અમારું નમાઝ પઢાવવાનું કામ, માણસોને હારી રાહ સીધી રાહ દેખાડવાનું કામ, સ્પીચ દેવાનું કામ, પછી કોઈ પણ ધાર્મિક કામ હોય અમે એમાં જોડાવી છીએ. જાણે કે અત્યારે આપણે અહીંયા સમૂહ લગ્ન થયું તો એમાં મુસ્લિમ સમાજના પણ દુલ્હા હતા, તો એમાં અમારું કામ નિકાહ પઢાવવાનું કામ, બરાબર, મતલબ ધાર્મિક તમામ વસ્તુ વિધિ કરવાનું અમારું કામ છે. હવે બાપુ, તમે વિધિ દરેક જગ્યાએ કરાવવા જાઓ છો ગોંડલમાં કે તમને જ્યાં આમંત્રણ હોય અહીંયા, બરાબર છે? તો અહીંયા સમૂહ લગ્નમાં અને જે ઘરે જાઓ છો એ બંનેમાં ફેર શું દેખાણો તમને? એ ફેર સમૂહ લગ્નમાં ને જે પ્રાઇવેટ જગ્યાએ અમે નિકાહ પડાવવા જાય એમાં જમીન આસમાનનો તફાવત દેખવામાં આવ્યો. કારણ કે અમે કોઈ પણ જગ્યાએ જાય છીએ ત્યાં બધું કમ્પ્લીટ હોય. અમારે લખિત બધું એક વિધિ જે ધાર્મિક કરવાની હોય બહુ અડધી કલાકમાં ધાર્મિક વિધિ કરીને અમે નીકળી જાય. પણ આયા સતત સવારથી લઈને અત્યાર લગી અમે બેઠા 2 વાગી ગયા, અત્યાર લગી બેઠા ને તમામ વિધિ અમારું જે બે કામ હતું એ પૂરું થઈ ગયું, પણ તોય પણ અમે બેઠું. હું કામે કે ઉવાનું ને આયાનું એક જમીન આસમાનની તફાવત થઈ ગઈ. ઉવા એક તો શ્લોક જે ગ્રંથ હોય એ બોલાય, અહીંયા કુરાન ને આયતો બોલાય, બે બાજુ, એક બાજુ હિન્દુ વિધિ હાલતી હતી. જેવી રીતે કે અહીંયા જે અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન કુરાન ને જે સૂરતું હે કલમા ઈ પડાયા તો ઉવા યકો જગદીશ્વરા યકો જગત ગુરુ સરો અવતાર શકતે સરો ગ્રહણ શકતે, ઈ પણ બધું થવામાં આવ્યું. તો અહીંયાનું એક મજા લુત્ફ કઈ એ આખો અલગ છે સમૂહ લગ્નનો. એ પાછો એક તરફ હિન્દુ રીતિ રિવાજથી ત્યાં જે લગ્નના ફેરા થાય તો અહીંયા મુસ્લિમ રીતિ રિવાજથી પણ ઇજાબો કબૂલ મતલબ કબૂલાત થાય, કલમા પડાય. તો ગ્રુપનું નામ પંજતની રામ રહીમ ગ્રુપ. આખું નામ ને એ ગ્રુપ જ આખો અલગ છે, સાર્થક કરે છે હા નામને. એટલે એ એક મજા અમને બહુ ખુશી થઈ કે અમે એવા કાર્યક્રમ એવા સમૂહ લગ્નમાં જોડાણા જે સમજી લો આખો અલગ જ હતો. આપણી સાથે એક બીજા પણ બાપુ છે, આપણે એના વિશે પણ જાણશું. બાપુ, તમારું નામ અને તમારા કાર્યો? મારું નામ મોહમ્મદ અનસ બરકાતી છે, મારું ગામ ગોંડલ છે. હું મદ્રસા પઢાવું છું, તાલીમ આપું છું, સ્પીચ આપું છું અને કોઈ બી અમારા ધર્મ વિશે સવાલ જવાબ હોય, કોઈને પૂછવાના હોય તો એ અમે સવાલ જવાબના જવાબ આપી. એ બધું અમારું કામ. નમાઝ પઢાવવાનું અને ખાસ કરીને ગોંડલની સબ જેલમાં
વર્ષમાં 2 વાર હમ. ઈદની નમાઝ થાય છે. ઈદની નમાઝ પઢાવવા પણ હું જાઉં છું. તમે જાઓ છો. બાપુ સમૂહ લગ્ન વિશે કહો કે સમૂહ લગ્ન તમે પણ જાઓ જ છો બધી બાજુ, બધી આપણે જે પ્રાઇવેટમાં મેરેજ થતા હોય, ભવ્ય હોય કે સાદા હોય કે બહુ ભવ્ય હોય, એ અલગ વસ્તુ છે, પણ વિધિ તો બધી એક જ હશે. વિધિ અલગ અલગ હોય છે, પણ સમૂહ લગ્ન એક એ છે ને એ દુઆનું કામ છે. હા ગરીબ બચ્ચીઓની દુઆ લેવા માટે આ સમૂહ લગ્ન થાય છે. હા જે અફોર્ડ નથી કરી શકતા, હમ. જે ગરીબ માણસ અફોર્ડ નથી કરી શકતા એના માટે આ સમૂહ લગ્ન હોય છે. હા એનું જ આયોજન એના માટે થાય. અમે બધી બાજુ જતા હોય, બીજી બાજુ બી નિકાહ પડાવવા જતા હોય, હા. પણ અહીંયા અમે આવ્યા છીએ સવારના, હું 9:30 વાગ્યાનો આવ્યો છું, અત્યારે 2 વાગ્યા છે. અમારું બીજી બધી જાય ને તો અમે અડધી કલાકમાં ફ્રી થઈ જાય. હા. અહીંયા સતત હું 5 કલાકથી બેઠો છું, મેં જમ્યું નથી હા, હજી. જમ્યું. શું કામે? દુઆ લેવા માટે. દુઆ. અને આ જે પંજત અને રામ રહીમ ગ્રુપ છે હા. એ બહુ સારું કાર્ય કરે છે હા. અને આગળ કરતું રહીએ હા. એના માટે અમે દુઆ કરશું અને અમે એને સાથે છીએ. સમૂહ લગ્ન વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ પણ હોય છે કે સમૂહ લગ્નમાં આયોજનનો અભાવ હોય, અહીંયા અમુક માણસો જ લઈ જવાના હોય, પછી અમુક સ્ટેટસ સિમ્બોલ પણ હોય. એના વિશે બાબુ તમારા વિશે એના વિશે જાણો. અમે એ કહેશી કે સમૂહ લગ્ન કોઈ 1 કે 2 લગ્ન નથી હોતા, હમ. એમાં ઘણા દુલ્હા અને દુલ્હન હોય છે. હમ. પછી એને પણ સંભાળવાનું, હમ. પછી એમના સાથે જે પણ વ્યક્તિ પણ તમામ આવ્યા એને સંભાળવાનું, હા. રહેવા સેવાનું, ખાવા પીવાનું, તમામ સુવિધા, તમામ ફેસિલિટી હમ. સમૂહ લગ્નના કાર્યકર્તા જે આયોજક છે એ દે. હા હવે એક લગ્ન અગર પર્સનલી વાત કરું કોઈના ઘરે છે હમ. તો એમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય હા, છે. હા. મહેમાનોને સાચવું, મહેમાનોને તકલીફનું, કોઈ પણ હમ. વ્યક્તિ આપણા ઘરે આવ્યો તો આપણો મહેમાન છે. હા. આપણા આંગણે એ વ્યક્તિને તકલીફ ન થવું જોઈએ. હમ. એક વ્યક્તિના લગ્ન છે, હવે અહીંયા તો સમૂહ લગ્ન છે. સમૂહ છે એક સાથે 11. એક સાથે 11, તો હવે ઈ તમામ દુલ્હા દુલ્હન એમની સાથે 2 પક્ષના માણસો જેટલા મહેમાન, આવ્યા મહેમાનો, હા. એ બધાને સાચવા રાખવા, આવકારો દેવો બહુ મોટી વાત છે. હમ. કે આવડું મોટું કાર્યક્રમ સમૂહ લગ્ન કરવું એ આસાન વાત નથી. બરાબર. કારણ કે એક લગ્નમાં માણસો થાકી જાય, આટલા લાખો રૂપિયા ખર્ચો કરે, હમ. તો અહીંયા તો આટલા લગ્ન છે ને આટલા પૈસા ખર્ચા થયા. આ તમામ દાતાઓની, હા. કે કાર્યકર્તાઓને, આયોજકોની મહેનત છે કે આટલી મહેનત કર્યા પછી આ કાર્યક્રમ પૂરો થયો છે. જે અત્યારે લગ્ન ઈચ્છુક જે દીકરા દીકરીઓ છે એને તમે શું સંદેશ આપવા માગશો કે સમૂહ લગ્નમાં શું કામે આવવું જોઈએ? એમને સંદેશ મારા તરફથી એટલું જ છે કે તમે આ સમૂહ લગ્નમાં જોડાઓ. હમ. એટલે આ જોડાવાથી બીજા પણ વ્યક્તિઓને હમ. ઉત્સાહ થાય, શોખ થાય કે અમે પણ આ સમૂહ લગ્નમાં જોડાઈ. હમ. બરોબર, કોઈ પણ એવી ગરીબ પરિસ્થિતિના માણસો છે, દીકરીઓ છે, હમ. બરોબર, અત્યારે ખર્ચો વધી ગયો છે, હા હા તો આ આયોજક સમૂહ લગ્નવાળા હમ. તમામ દાતાઓ સાથમાં મળીને હમ. એક સમજી લો ને બહેતરીન અંદાજમાં હમ. એક કાર્યક્રમ કરે જેમાં હર કાસ્ટના હર લોક બધાય આવીને સામેલ થઈ શકે છે. સામેલ છે. બરોબર, હા. તો મારી ગુજારિશ છે કે તમામ લોકોને અગર કોશિશ કરો, મુમકિન હોય તો તમે સમૂહ લગ્નમાં જોડાઓ. વાહ વાહ. એમાં શાદી પણ કરો હા. ને આ ગ્રુપમાં નહીં, ગમે ગમે અહીંયા અહીંયા, ગમે. તમારા ઇલાકામાં, તમારા એરિયામાં હમ. અગર કાંઈ પણ સારું કાર્યક્રમ થતું હોય હમ. તો એમાં તમે જોડાઓ. અત્યારે કોઈ એક વ્યક્તિ કોઈ પણ કાર્યક્રમ નથી કરતો, હમ. સાથમાં મળીને કાર્યક્રમ બધા હા, થાય. સમૂહ. મારા એકથી કોઈ પણ સમૂહ લગ્ન નહીં થાય, નહીં થાય. પણ હું કાંઈક પણ એમાં લાખ હજાર આપીશ હા. તો એ એમાં મેં હિસ્સો લઈ લીધો. હા તો એટલે બધાને સૌને મળીને આપણે સમૂહ લગ્નમાં સાથ દેવાનું છે, હમ. હિસ્સો લેવાનું છે. ને જે પણ એમાં આયોજક છે, કાર્યકર્તા છે, એની હિંમત આપણે વધારવાની છે. વાહ વાહ. બાપુ કાંઈ કહેવા માગશો? મને ખુશી થાય છે આ કહેવા માટે કે આપણે ઇમ્તિયાઝભાઈ શેખ હા. અને ફિરોઝભાઈ શેખ હા આજે પ્રોગ્રામ કરી રહ્યા છે. આ 3જો સમૂહ લગ્ન છે. હા ત્રીજું. 70થી ઉપર કરિયાવરમાં આઈટમ હા. બહુ ઓછી જગ્યા આપણે જોઈ છે. હમ હમ. અને હું દુઆ કરું છું કે આ પંજતની રામ રહીમ ગ્રુપ આગળ ચાલતું રહીએ. અને હું દાતાઓને બી કહીશ હમ. કે આમાં તમે જોડાઓ હા. અને ગરીબ બચ્ચીઓની તમે દુઆ લ્યો. હા. તો આ હતા બાપુ જે અહીંયા મુસ્લિમ વિધિ પ્રમાણે જે કાંઈ એના નિયમ પ્રમાણે જે કામ આવતું હોય, જે વિધિ થતી હોય એ કરવા આવ્યા હતા. અને સવારે 10 વાગ્યાના અત્યારે 2 વાગ્યા છે ઘડિયાળના. બોલો, આ છે ડેડિકેશન કે એક સારું કામ છે તો આપણે ભલે આપણો સમય જાય, અમે અહીંયા હાજર છીએ. તમારું જ્યાં લગી બધું કાર્ય પૂરું ના થાય ત્યાં સુધી. તમને આ વિડીયો કેવો લાગ્યો જણાવજો. અને તમારા કાંઈ સલાહ સૂચન હોય સમૂહ લગ્ન વિશે તો પણ મજૂરભાઈની મોજમાં કોમેન્ટ કરી દેજો. આવજો.